અમેરિકાની ધરતી પર પોતાની યોગ્યતાના જોરે H1B અને L1 વિઝા પર કામ કરતા આપણા હજારો ભારતીય અને ગુજરાતી પ્રોફેશનલ્સના ભવિષ્ય પર અચાનક વિદેશી એટલે કે અમેરિકન સરકાર $4,000ની તોતિંગ ફીનો કોરડો વીંજવાની તૈયારી કરે કે જેનાથી કંપનીઓ વિઝા એક્સટેન્શન રિન્યુ કરાવવા સામે અચકાવા લાગે તેવી સ્થિતિ સર્જાય છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS અને CBP તંત્ર તરફથી સામે આવેલા આ અતિશય ચોંકાવનારા સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. દોસ્તો, અમેરિકન સરકાર દ્વારા સર્વિસ ક્ષેત્રે કામ કરતા આપણા ગુજરાતીઓના ભવિષ્ય સામે બહુ મોટા આર્થિક સવાલો ઊભા થયા છે. અમેરિકન સરકાર દ્વારા 9/11 રિસ્પોન્સ એન્ડ બાયોમેટ્રિક એન્ટ્રી એક્ઝિટ ફી એટલે કે $50 ની ફીનો કાયદાકીય વ્યાપ અચાનક બહુ મોટો કરી દેવામાં આવ્યો છે. આ ફી વસૂલવાનો મુખ્ય હેતુ બાયોમેટ્રિક એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમને ફંડ પૂરું પાડવાનો છે. પરંતુ આ નીતિનો સૌથી મોટો ફેરફાર એ છે કે હવેથી આ મસ્ત મોટી ફી એ જ કંપની સાથે રહીને વિઝા લંબાવવાની એટલે કે સેમ એમ્પ્લોયર એક્સટેન્શન ઓફ સ્ટે અરજીઓ પર પણ લાગુ થશે. અગાઉ આ તોતિંગ ફી માત્ર નવી પ્રથમ વારની વિઝા અરજીઓ અને માલિક બદલવાની અરજીઓ પર જ લેવાતી હતી. નિયમ હેઠળ ફીની રકમમાં વધારો કરાયો નથી, પણ વ્યાપ વધતા હવે દરેક H1B વિઝા અરજી પર $4,000 અને L1 વિઝા અરજી પર $4500 તોતિંગ ફી ચૂકવવી પડશે. આ ફી સીધી કર્મચારીઓએ નહીં પણ કંપની માલિકોએ જ ભરવાની રહેશે. જ્યારે બેઝ ફાઇલિંગ ફી, ACWIA ફી અને અસાઇલમ પ્રોગ્રામ ફી અલગથી લાગુ રહેશે. આ ફી માત્ર 50-50 નિયમ પાળતી કવર્ડ એમ્પ્લોયર કંપનીઓ પર જ લાગુ થશે, જેની બે મુખ્ય શરતો છે. પ્રથમ, અમેરિકામાં 50 કે તેથી વધુ કર્મચારી હોવા જરૂરી છે અને બીજી શરત, અમેરિકી વર્કફોર્સ અંદર પૂરા 50%થી વધુ કર્મચારીઓ H1B કે L1 સ્ટેટસ ધરાવતા હોવા જોઈએ. આ આખરી શરતના કારણે TCS, ઇન્ફોસિસ, વિપ્રો અને કોગ્નિઝન્ટ સહિતની ભારતીય IT અને કન્સલ્ટિંગ કંપનીઓ પર સૌથી મોટો ફટકો પડશે. જ્યારે નાની કે 50%થી ઓછા વિઝા સ્ટાફ ધરાવતી કંપનીઓ મુક્ત રહેશે. આ કાયદાકીય નોટિસ ગત 10 ઓગસ્ટ 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં પબ્લિશ કરાઈ છે, જે 30 દિવસ પછી એટલે કે 9 સપ્ટેમ્બર 2026થી પૂરા અમેરિકામાં લાગુ થઈ જશે. અને 9 સપ્ટેમ્બર કે તે પછી ફાઇલ થનારી નવી માલિક બદલવાની અને સેમ એમ્પ્લોયર એક્સટેન્શન અરજીઓ પર જ લાગુ પડશે, પણ જૂની પેન્ડિંગ અરજીઓ પર બેકડેટ અસર નહીં થાય અને આ નિયમ 30 સપ્ટેમ્બર 2027 સુધી અમલમાં રહેશે. જો કોઈ એમેન્ડેડ પિટિશનમાં સ્ટેટસ લંબાવવાની માંગ ન હોય તો તે મુક્ત રહેશે. આ આંકડાઓ અત્યંત ગંભીર છે, કારણ કે H1B વિઝા મેળવવામાં 70%થી વધુ હિસ્સો ભારતીયોનો છે અને ગ્રીન કાર્ડ બેકલોગના કારણે ભારતીયોએ દર 3 વર્ષે વારંવાર H1B એક્સટેન્શન લેવું પડે છે, જેથી કંપનીઓ પર દર વખતે $4,000નો બોજ આવશે અને IT કંપનીઓનો વાર્ષિક ખર્ચ લાખો ડોલર વધી જતા કંપનીઓ એક્સટેન્શન ઘટાડવા, નોકરીઓ ઓફશોર કરવા કે નવી ભરતી કાપવાનું વિચારશે. ગત 13 ઓગસ્ટ 2026ના રોજ મીડિયાએ આને અમેરિકાના ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર તરીકે કવર કર્યા હતા, કારણ કે DHSના અંદાજ મુજબ આનાથી સરકારને વાર્ષિક $157.3 મિલિયન એટલે કે 2026માં $37.9 મિલિયન અને 2027માં $40 મિલિયન વધારાની આવક થશે. દોસ્તો, આનાથી ગુજરાતીઓ અને ભારતીયોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેક કર્મચારીઓને આ વિડીયો શેર કરજો. સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.